નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ના બાદ વાહન વ્યવહાર બંધ થતા વેપાર ધંધાઓ સહિત શિક્ષણ પર પણ અસર જોવા મળી હતી, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે તાત્કાલિક નક્કર પગલાં લીધા છે। વાત કરીએ તો પાદરા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી મહીસાગર બ્રિજ પર થઈ ગંભીરા બામણ ગામની સ્કૂલમાં અભ્યાસ કરતા 94 વિદ્યાર્થીઓ પણ શાળાએ અભ્યાસ અર્થે જવાનું બંધ થયું હતું, જેથી શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓનું પાદરા તાલુકાની વિવિધ શાળાઓમાં એડમિશન કરી દેવામાં આવ્યું છે। જે સમગ્ર મામલે આજે વડોદરા જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને મળી તેમના અભ્યાસ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી। ત્યારે સૌથી મહત્વની માહિતી જે મળી છે તેમાં આ વિદ્યાર્થીઓની સ્કૂલે સવારે જતા હતા, પરંતુ દુર્ઘટનાના એક દિવસ અગાઉ જ તેઓની શાળાનો સમય બપોરનો કરી દેવામાં આવ્યો હતો, જ્યાં શિક્ષણ વિભાગે પણ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો। હું રાજેશ ભગવાનદાસ અમીન, આચાર્ય શ્રી આરબી પટેલ વિદ્યાલય ભોજ। ગંભીરા બ્રિજ દુર્ઘટના આપણે સૌ જાણીએ જ છીએ, પણ અતિ મહત્વની વાત કે બે દિવસ પહેલા જ શ્રી સરદાર પટેલ વિદ્યાલય ગંભીરા જે મોર્નિંગ સેશનમાં ચાલતી સવારની પાળીમાં ચાલતી હતી, બે દિવસ પહેલા જ એનો ટાઈમ બદલાયો। એટલે હું ભગવાનને આભાર માનું છું કે આ મારા પાદરા તાલુકાના 94 બાળકોનો જીવ બચ્યો। કેમ તો કે ગંભીરા દુર્ઘટના સવારે 7:20 કલાકે થઈ અને બાળકોને જો સવારની સ્કૂલ હોત તો જવાનો પણ ટાઈમ એ જ ઇક્વલ છે। એટલે જો પાળી ના બદલાઈ હોત તો આ બાળકોનો પણ જીવ જોખમમાં કદાચ મુકાયો હોત। એટલે એવું કહી શકું કે ભગવાનનો એક આભાર માનીએ। સાથે સાથે ધંધા રોજગારને તો અસર થઈ, ધંધા રોજગાર તો પહોંચી વળાશે, પણ ભારતનું ભવિષ્ય શિક્ષણ, એ શિક્ષણને જો અસર થાય તો બાળકોનું ભવિષ્ય અંધકારમય થાય, અને આ અંધકારમય ન થવા દેવા માટે અમારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના વડા શ્રી પાંડે સાહેબ, વણજારા સાહેબ અને ટીમ દ્વારા સતત માર્ગદર્શન આપ્યું। પાદરા તાલુકાની બાળકોના રહેઠાણની નજીક જે પણ શાળાઓ છે એ શાળાના આચાર્યશ્રીને કહ્યું કે ભાઈ ડોક્યુમેન્ટ વગર પણ આપણે એડમિશન આપો અને બાળકોને ભણાવો। આજે અમે મવડ સ્કૂલની મુલાકાત લીધી, ત્યાં 39 વિદ્યાર્થીઓને એડમિશન આપ્યું છે। 39 વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ તો ખૂબ ખુશખુશાલ હાલતમાં હતા અને એકદમ સંતોષકારક હતા, અને વિદ્યાર્થીઓ છોકરીઓના પણ ઇન્ટરવ્યુ લીધા કે સાહેબ અમારું ભવિષ્ય ના બગડ્યું, એ જ તમારો આભાર છે, અમે આ સદાય ઋણી રહીશું। જય હિન્દ, જય ભારત। મારું નામ છે પરમાર જયરાજસિંહ કિરીટસિંહ। અમે ગંભીરા સરદાર પટેલ વિદ્યાલયમાં ભણતા હતા, પણ બ્રિજ તૂટ્યો તેનાથી અમને ભણવાની ચિંતા થઈ। તે અમારા સ્કૂલના આચાર્યએ આ વડોદરા કલેક્ટરને કીધું જ છે, જેથી અમારા અભ્યાસ ના બગડે તેના લીધે અમને નજીકની સ્કૂલમાં અભ્યાસ કરવાનું કીધું છે। મારી સાથે 94 વિદ્યાર્થી હતા। અમારી સ્કૂલ હવાર પાડી જ હતી, પણ એક દિવસ પહેલાં જ બપોર પાડી થઈ છે। મારું નામ તળપદા પૂર્વાબેન વિષ્ણુભાઈ છે। હું સરદાર પટેલ વિદ્યાલયમાં બામણગામ ગંભીરામાં ભણતી હતી। ત્યાંથી હું ભણતી હતી ત્યારે એક દિવસ પહેલાં અમારી સ્કૂલનો સમય 10 થી 5નો થઈ ગયો। ત્યાં પછી અમે ભણવા હાલ ચિંતિત હતા કે અમારો અભ્યાસ બગડશે, એટલા માટે અમે આ સર્વોદય ઉત્તર બુનિયાદીમાં અમે એડમિશન લઈ લીધું। મારી ફ્રેન્ડ પણ હતી બધી, એ પણ બીજા એડમિશન લઈ લીધું। અમારા અહીંયા આગળ 40 વિદ્યાર્થીઓ ભણવા આવે છે। ચોરાણું બીજી બધી સ્કૂલોમાં છે। જાનકીબેન મંગળભાઈ છે। હું ગંભીરા સરદાર પટેલ વિદ્યાલયમાં જતી હતી અભ્યાસ કરવા, પરંતુ પુલ તૂટવાના હોનારત બાબતે અમારો અભ્યાસ બગડ્યો, અને ત્યાંથી સરનો ફોન આવ્યો કે એ બાજુની નજીકની સ્કૂલમાં એડમિશન તમને મળી જશે, અને અમારી જોડે કુલ 94 વિદ્યાર્થી હતા, એમાંથી અહીંયા 40 બાળકોએ એડમિશન લીધું। સર્વોદય ઉત્તર બુનિયાદી મહુવડ। 94, એમાંથી 40 અહીંયા એડમિશન લીધું છે। દુર્ઘટના બની એના કેટલા દિવસ આગળ તમારી સ્કૂલનો ટાઈમ બદલાયો? એના એક દિવસ પહેલા જ અમારી સ્કૂલનો ટાઈમ બદલાઈ ગયો, 10 થી 5નો થયો। નમસ્કાર,
મારું નામ ઉમંગભાઈ પટેલ, એસવીએસ કન્વીનર, પ્રેમાનંદ શાળા વિકાસ સંકુલ, પાદરા કરજણ. ગંભીરા બ્રિજ દુર્ઘટના જે થઈ એ ખૂબ દુઃખદ ઘટના હતી. ધંધા રોજગારને ખૂબ મોટી અસર થઈ. ધંધા રોજગારને તો આપણે બીજી કોઈ રીતે સરભર કરી શકીએ, પણ બાળકોનું ભવિષ્ય, જે ભારતનું ભવિષ્ય છે, એને ધ્યાનમાં રાખીને એ સ્કૂલના આચાર્યએ આણંદ જિલ્લામાં વાત કરી અને આણંદ જિલ્લાના કલેક્ટર સાહેબે બરોડા જિલ્લાના કલેક્ટર સાહેબ જોડે રજૂઆત કરીને અહીં આગળ બાળકોને નજીકની આજુબાજુની શાળાઓમાં મહુવર છે, ડબકા છે, એવા લગભગ 94 વિદ્યાર્થીઓને, જો તમને ચોક્કસ ડેટા સાથે જણાવું તો મુજપુરના 56 બાળકો હતા, એકલબારાના 8 બાળકો, ડબકાના 10 બાળકો, મહુવરના 12 અને નવાપુરા ગામના 8 બાળકો થઈને ટોટલ 94 બાળકો હતા. એ બધા જ બાળકોને અલગ અલગ શાળાઓમાં, એમને નજીક પડતી શાળાઓમાં એડમિશનની પ્રક્રિયા થઈ છે, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ખૂબ સારો સહકાર મળ્યો. એમણે ખૂબ સરસ રીતે સરાહનીય કામગીરી કરી અને બાળકોનું ભવિષ્ય ન બગડે એ સંદર્ભે કામગીરી કરીને અત્યારે અહીં આગળ આ શાળામાં એડમિશનની પ્રક્રિયા કરેલ છે. મહુવડની શાળામાં બાળકોને એડમિશન અપાયેલું છે, ડબકાની શાળામાં અપાયેલું છે, વડુની શાળામાં અમુક બાળકોને અપાયેલું છે. જે શાળાની અંદર જે પ્રવાહ ચાલતો હોય અને બાળકો જે શાળામાં ભણવા માંગતા હોય ને એમના ઘરની નજીકની શાળાઓ હોય એ શાળાઓમાં એડમિશન અપાયેલું છે. બધા જ બાળકોને અત્યારની તારીખે બધા જ બાળકોને એકવાર ભણવાની પ્રક્રિયા ચાલુ થઈ ગયેલી છે કે એના ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયા જે છે એ કેટલાક બાળકોની હજુ બાકી છે. એ પોતાની જૂની શાળામાંથી એલસી લઈને અહીં આગળ આવે છે અને એમને અહીં આગળ પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલુ છે. આજે લગભગ જે શાળાઓમાં